અને ભોગી પારકું છે, પરધર્મ છે. કારણ કે ભોગ ભોગવવા માટે માણસને બીજાની જરૂર પડે, બીજી વસ્તુની જરૂર પડે. એટલે કીધું છે કે ભોગી બનવું એ પરધર્મ છે, નિર્લિપ્ત રહેવું એ સ્વધર્મ છે. એનાથી અળગું રહેવું, નિર્લિપ્ત રહેવું. ખરેખર તો આડું લેવાતું નથી. નિર્લિપ્ત રહેવું ધરારેમાં માથું ઘૂસે. નિર્લિપ્ત રહેવું એ સ્વધર્મ છે અને લિપ્ત બનવું એ પરધર્મ છે. એમાં લેપાઈ જવું, આ મને તો બહુ ભાવે, આને મુકાય નહીં. આપણે ઘણી વખત છે ને મૂકવું નહીં અઘરું છે. આપણો સંસાર એવો જ છે. જ્યાં સુધી પૈણા નહીં ત્યાં સુધી લોસા નહોતા. હા, પૈણા પછી ચોટી ગયા એમાં, પછી મૂકવો અહમો. કારણ કે એમાંથી અલિપ્ત થવું, લેપાઈ જઈએ પછી એમાંથી છૂટતું નથી. ઘણી વખત છે ને ગોટા બહુ ભાવતા હોય, હા, અને થાળીમાં 5 ગોટા આવે અને પછી કે હવે નહીં ખાવાનું. એટલે ભાઈ પેલા દેવા જ નહોતા, પણ હવે તો ધરાઈને ખાવા દેવાતા. તો કે નહીં, 5 ગોટા મળશે. એ કેવી દિશા થાય? થાળી ભરીને દે તો વાંધો નહીં. તો આપણું એવું જ છે. હાઈ હોય ને હૈયાપીઠ કરીને હાઈઠે પૂગ્યા ને, કારણ કે હું સંસાર મેલ દો. અરે ગોચી તો શરૂઆત છે અને 60 વર્ષ આવી ગયા, ખબર પડી નહીં. આ તો પેલો ચોરી કરવા ગયો રાજના દરબારમાં કે બીજી વખત ચોરી ન કરવી પડે, હામથી ચોરી કરી લઉં એટલે જિંદગી ભર બેઠો બેઠો ખાઈશ કે. હવે એમાં કોથળો ભરતો તો રૂપિયા દેખી ગયો. હા, કોથળો ભરતો ને વાહે રાજા આવીને ઉભા રહી ગયા, પગમાં પડી ગયો, બાપજી માફ કરો. કારણ કે એને ખબર હતી કે રાજાના હાથમાં આવ્યો એટલે ફાંસીની સજા થાય. એટલે પગે પડી ગયો. રાજાએ એમ કીધું, હારું કઈ વાંધો નહીં, હા, સવાર પડે ને ત્યાં સુધીમાં તારાથી ઉપડે ને એટલું ભરાય. એમ કે જો સવાર પડી ગયું ને તો નહીં છોડું. ઓલો કે તો વાંધો નહીં. આજ મોકો મીડ્યો ભરવા આખો કોથળો ભરી લીધો અને માંડ ઉપાડીને ખંભે ચડાવવા ગયો તો બાજુના દરવાજાને ઠોકર લાગી. દરવાજો ખુલ્યો તો અંદર તો ચાંદી હતી. અરે આના કરતા તો ચાંદી લઈ લો તો માથા કુચ નહીં, જાજુ આવે. હા, ઓયલું ઠેલવું, ઓયલું મીડો ભરવા. હા, ફૂલ ભરીને ઉપાડવા ગયો અને માંડ ખંભે ચડાવ્યું તો બાજુના દરવાજામાં, રૂમના દરવાજામાં ઠોકર લાગી. હા, તો અંદરથી સોનાની ઈંટો દેખાણી. અરે ક્યાં ચાંદી લઈ જાવ, એના કરતા સોનું લઈ જવું સારું. ઓયલો તો કિલોનો ભાવ આવશે કે આ તો તોલાનો ભાવ આવશે. મેલ થયેલું અને સોનું મીડો ભરવા, સોનું હામટું ભરી લીધું અને ખંભે ઉપાડવા ગયો તો બાજુની રૂમ હતો ને દરવાજાને ઠોકર વાગી ને તો ખુલ્લો તો અંદર હીરા માણેક ને બધું અંદર ભરેલું હતું. અરે આ એટલો બધો વજન ઉપાડી જાવ, એના કરતા આ થોડાક લઈ જાવ ને તોય કે 3 પેઢી ખાહે, 7 પેઢી ખાહે, આમટું ભરી લઉં કે. હા, અને મીંડો ભરવા જ્યાં ઉપાડવા ગયો ને તો સવાર થઈ ગયું. રાજા આવીને ઉભો, હાલો કે ફાંસીની સજા. આપણો સંસાર આવો જ છે. એટલું કરી લો ત્યાં આમ થાય. હા, છોકરા મોટા કરી લો ત્યાં આમ થાય. છોકરા પરણાવી લો ત્યાં આમ થાય. છોકરાઓના છોકરા રમાડી લો ત્યાં આમ થાય. આમાં ને એમાં પછી હીરા માણેક આવ્યા ને તો આપણે સામે આવી ગયા. પેલું યાદ રાખવાનું, આપણે આ કરીએ તે કરીએ, પેલું કરીએ, આવું કરીએ, એમાં ને એમાં આપણે છેડે પૂગી ગયા, ખબર પડી નહીં. અને એટલે કીધું છે સ્વધર્મ છે, પર આ છે લિપ્ત બનવું ને એ પરધર્મ. લેપાઈ ન જાવ. સંસાર આપણને ભોગવવા મળ્યો 20 વર્ષથી 60 વર્ષ સુધીમાં આપણે શું કર્યું એ 60 વર્ષ પછી ભોગવવા જીવવા. જેને 20 વર્ષથી 60 વર્ષની જિંદગીમાં જે 40 વર્ષ જીવ્યા છે એનું પરિણામ જ 60 વર્ષ પછી આવે છે. એટલે તો આપણે ગામડામાં કહેતા નાનપણનું નાણું અને શિયાળાનું છાણું. જો જુવાનીમાં જલસા કર્યા હોય ને પૈસા ઉડાડ્યા હોય તો બુઢાપામાં હાથ લાંબા કરીને ભીખ માગવી પડે. કારણ કે નાનપણનું નાણું અને શિયાળાનું છાણું બેનો ડાયા હતા કે શિયાળામાં છાણા ઉઝેરી લે, ઉનાળામાં ઉછરે નહીં. એ શિયાળામાં ભેગું કરેલું છાણું ચોમાસામાં કાંઈ આવે. મોઢવા બનાવતા, હા, મોઢવું કે ને. હા,
અને પછી અમે ખાંડ ઉપાડે ને એમાંથી કાઢ્યા. એટલે બેનો કે આપણને કોઈ ધુમાડો ખાવા આવવાનું નથી, કે જો પલળી જાય તો ડખો થાય. એટલે એની તૈયારી કરે. તો આપણે બુઢાપામાં કોઈ પાસે ભીખ ન માગવી પડે એટલા માટે તૈયારી કરવી પડે. પણ બુઢાપા સાથે આગળ એક જિંદગી છે. બુઢાપા પછી એક જિંદગી છે, અને એમાં જો દુઃખી ન થવું હોય તો સત્કર્મ કરતું રહેવું પડે, ભક્તિ કરવી પડે. ભક્તિ કરવા માટે જ્ઞાન લેવું પડે. અને એટલે કીધું કે એમાં લિપ્ત થવું નહીં. સેવા કરવી એ સ્વધર્મ છે, અને કંઈ પણ ઈચ્છવું એ પરધર્મ. હવે કોઈની સેવા કરવી એ સ્વધર્મ છે, આપણે કરી શકીએ. મારાથી જેવું થાય એવું તન મન ધન એ પણ કીધું, મન વચન ને કર્મ એ પણ કીધું. જેવું થાય એવું મારાથી સેવા થાય. આપણે ઘણી વખત એવું લાગે ને કે મારે કોની સેવા કરવી, કારણ કે આજના યુગમાં તો માણસ એવો ભરમાઈ ગયો છે ને કે પત્ની મારી પરમેશ્વર, હા પૈસો મારો પરમેશ્વર, પત્ની મારી ગુરુ, છોકરા સૈયા શાલિગ્રામ, તો સેવા કોની કરું? આજે આ પરિસ્થિતિ આવી ગઈ છે, પૈસો મારો પરમેશ્વર. આજે માણસ પૈસા હાટું આખી જિંદગી જીવે અને છેલ્લે પૈસો જ પેલા છોડે. પૈસા હાટું આખી જિંદગી દોડ્યો અને બધાની પહેલા પૈસો છોડીને જાય, કાં તો આપણે એને છોડીને જઈએ. આપણે મરીએ છીએ ત્યારે પહેલો નાતો પૈસાનો તૂટે, બીજો નાતો સમાજનો છૂટે, અને ત્રીજો નાતો આ દેહનો છૂટે. કારણ કે પછી તો ચિત્તા સુધી જ આવવાનો છે, અને આપણો હારે જે જોડાયેલો છે એ તો કર્મનો નાતો છે. કર્મ તો આપણે જ્યાં જાહું ત્યાં આવશે, નહીં બોલાવીએ તો પણ આવશે. એટલે એવો નાતો રાખીએ કે જે જ્યાં જાય ને ત્યાં આવે ને તો આપણને દુઃખી કરે નહીં. એવું કર્મ કરીએ જેથી આપણે દુઃખી થવું પડે નહીં. કારણ કે જેવું વાવ્યું હોય છે એવું જ લણવાનું. બીજ બોય બબુલ કે તો આમ કહાં છે હોય. આપણે જેવું અહીંયા વાવીને ગયા છે ને આવતે જન્મે એવું મળશે. તો સ્વધર્મ છે, અને કંઈ પણ ઈચ્છવું એ પરધર્મ છે. ખરેખર આપણે સેવા કરવી ને એ સ્વધર્મ છે. આપણા મનથી, આપણી બુદ્ધિથી, આપણી વાણીથી, આપણા દેહથી કે આપણા આત્માથી કંઈ પણ સેવા કરી શકે. ઘણા એ નથી કહેતા કે ભાઈ આ આંધળું છે તો શું કરે કે ગાયને કાં દોડે. આ બે છે એ સેવા જ થઈ. કાં ગાયને ભજન ગાયને સંભળાવે, અને કાં તો એ ઘંટી ઉપર દળે તો એના ભક્તો ખાય. પેલા તો લોટ આ ઘંટીઓ તો હતી નહીં, હાથથી દળતા. તો આ પાનબાઈ ને એને સવારે 4 વાગ્યાથી શરૂ કરવું પડતું દળવા માટે, અને ત્યારે ત્યાં ભક્તો આવતા હોય, સાધુ સંતો આવતા હોય, તેને ભોજન આપીએ. તો સેવા કરવી ને એ મહત્વનો વસ્તુ. સમાજની સેવા. ઘણી વખત માણસ કે ને સેવા ન કરી શકું તો કોઈને નડતોય નહીં. હા, સેવાય છે એ એક જાતની સેવા જ છે. નડવું ને સમાજને એ પણ ના હોવું જોઈએ. ન નડે ને તો સેવા છે. કારણ કે ઘણા સમાજને નડતા જ હોય, અને નડે એ કાયમ મરે ત્યાં સુધી નડે. હા, ઓલા ગામડામાં ડોહો હતા, આખા ગામને નડે અને ભાગોળે બે. એટલે કોઈ પણ ગામ વિનાનો માણસ નીકળે ને, અજાણ્યો માણસ આવે ને, લેલા ક્યાંય ગયા હતા કે ફલાણાની ભેંસ લેવાની હતી. એટલે ડોહો પેલા મગજમાં શંકા ઘાલી દે કે ઓલી આંસળમાં લોહી આવે એ ભેંસ લેવાની ઓલી. બોલે કે હે એવું છે? તો હા. એટલે ઓલા ભેંસ નો સોદો પતી જાય. ઓલો ગમે એમ સમજાવે તો પણ એ સમજે નહીં. પછી છોકરીની હગાઈ કરવા આવ્યા હોય ગામમાં કોઈ, હા, અને પૂછે એટલે ક્યાં ગામથી? તો ફલાણા ગામથી. કેમ આયા હતા? કે ઓલી છોડીને કે હગાઈ કરવાની હતી. ઓલી વહી આવે ઈ, એટલે હગાઈ તૂટી. ડોહો કાયમ નડે. બધા ગામ આખું પ્રાર્થના કરે આ ડોહો મરે તો સારું. આખા ગામને નડે. એક જણો કે હું મારે ત્યાં ડોહાને બોલાવવું નહીં. હા, ત્યાં આને જમવાય ન બોલાવું. અને એને ત્યાં છોકરીની હગાઈ હતી ને આને જમવાનું ન દીધું. આખા ગામને કીધું એ કે એનું ન બગાડું ત્યાં સુધી મને હક થાય નહીં. ભાગવત બેઠો બેઠો વિચાર કરે. અહીં બધું ધામધૂમથી હાલતું હતું. હગાઈનું બધું ચૂંદડી ઓઢાડે ને એ બધું હાલતું હતું. મારો બેટો ડેલીમાં આવ્યો ને, માણસો બધા બેઠા હતા ને વસારે મંડી ગયું ગાયનું દેવા કે હા તારી છોકરીને વહી આવે છે એવું કીધું હોત તો હું નો કેત કે, પણ મને જમવાનું ન કીધું. પેલા મહેમાન હતા એ ઉભા થઈ ગયા. આની છોડીને વહી આવે છે.
બોલો કે કઈ નથી કે તો પણ ઓલા માયના નહીં, બગાડીને ગયો, ખર્ચો માથે પડ્યો. આવા હોય એ જિંદગી ભર નડે. અને ડોહો મરવા પડ્યો ને તે છોકરાને કીધું, હા કે ગામના ને બોલાવો. ગામના આવ્યા. મને હું આખી જિંદગી કે ગામને નડ્યો છું હો. મેં કોઈ સારું કર્યું નથી, પણ હવે કે મારી એવી ઈચ્છા, હા કે મને આપણા ગામમાં ન બાળતા, હા બીજે ગામ બાળજો પણ મને આપણા ગામમાં બાળતા નહીં. મારી આ છેલ્લી ઈચ્છા છે. ઓલા ગામના હારું આ મરતો હોય તો હારું. હા કે બધાએ કીધું હારું, કઈ વાંધો નહીં. આખા ગામે વચન દીધું, ડોહો મરી ગયા. સાસરી બાંધીને બાજુના ગામમાં ગયા. એટલે પાણી ભરવા બહેરા નીકળ્યા કે હારું આપણા ગામમાં કોણ મરી ગયું? તો કોઈ નહીં. એટલા બધા ડાઘું, આખું ગામ જાય એટલે એટલા બધા માણસો ખંભે ફાળિયા નાખીને હો કરતા. તે ગામના અમને 4-5 ને પૂછ્યું કે ના ના વાત તાત્કાલિક ફેલાઈ ગઈ, કારણ કે પાણીયારી વાવે વાત ગઈ એટલે આખા ગામમાં ફેલાય. અને લોકો સરપંચ ને બધા જોવા ગયા, એલા ભાઈ કે અમારા ગામમાં કોઈ મર્યું નથી, તો બાજુના ગામમાં થઈ કે અહીં કેમ બાળવા આવ્યા? તો ડોહાની ઈચ્છા હતી, નહીં કે એ ડોહો ન્યા નડતો હોય તો અહીંયા નડે, કે અમે નો બાળવા દઈએ. હવે સવારથી માંડીને હાંજ સુધી ડોહાની ઠાસડી લઈને ફેર્યા, જે કામ જાય ને કોઈ બાળવા ના દે. હા, અને હાંજ પડીને કોકે પોલીસને જાણ કરી હતી, પોલીસની જીપો આવી અને આખા ઢાળાને ઉપાડી ગયા. હા પેલી ઠાસડી હોતા, હા ડોહા મરેલા ને એ ઠાસડી લઈને પોલીસ સ્ટેશને ગયા. આખી રાત ત્યાં ભૂખા ને તરીસા બેહી રહ્યા, અને સવારે પાછું સમાધાન કર્યું. અને પોલીસ વાળા કે નદીને કાંઠે બાળી નાખો, કે હાલો અમે આવીએ. હવે એ સવાર પાછા બાળવા ગયા કે ડોહો આડો જીવતો તો નડતો તો મરતા જ નડવા માંડ્યો. મરતા પણ નડતો. આપણી જિંદગી એવી હોવી જોઈએ.